પંખો ચાલુ કર્યા પછી આપણે ચેક કરીએ છીએ ચાલુ થયો કે નહીં, બંધ કરીને ચેક કરીએ છીએ બંધ થયો કે નહીં. રેગ્યુલેટર ફેરવીએ તો ચેક કરીએ છીએ સ્પીડ વધી કે નહીં, કરીએ છીએ ને. ભાત મૂક્યા હોય તો ચેક કરીએ છીએ કે ભાત ચડ્યા કે નથી ચડ્યા. શાક ચેક કરીએ છીએ ચડ્યું કે નથી ચડ્યું. સત્સંગ કર્યા પછી ચેક કર્યો કોઈ દિવસ કે સત્સંગમાં બેઠો કે ના બેઠો? સાંભળવું અને મય પેસવું એમાં બહુ ફેર છે. સંભળાય તો ખરું, ભગવાને કાન આપ્યા છે એટલે સંભળાય. આપણે બહેરા નથી એટલે સંભળાય તો ખરું. ભગવાને બુદ્ધિ આપી છે એટલે સમજાય. સાંભળવું અને સમજવું એ વસ્તુ જુદી છે અને સત્સંગ મય પેસવો એ વસ્તુ જુદી છે. સત્સંગ મય પેસવું કોણ પેઠો કોને કહેવાય? તો આપણો બદલાવ આવે, આપણું આંતર અને બાહ્ય જીવન બદલાય. જેમ આપણે કહીએ છીએ માથું ચડ્યું છે, વીક્સ આપણે ચોડી અંદર પહોંચાડીએ છીએ. બામ ચોપડીએ ને, માલિશ કરીને અંદર પહોંચાડીએ છીએ. અને અંદર જ્યારે જાય છે ને એટલે એનો અસર ચાલુ થાય છે. શું અસર થાય? માથું ઉતરવા માંડે છે, પેઇન ઘટવા માંડે છે. એ બામની અસર થઈ કહેવાય. અને અસર ન થાય તો ગોળીની અસર કે બામની અસર કે ઇન્જેક્શનની અસર ન થાય તો એ કરવાનો કોઈ હેતુ નથી રહેતો. ગોળી લેવાનો કોઈ હેતુ નથી, બામ ચોપડવાનો કોઈ અર્થ નથી, મિનિંગલેસ છે. એમ સત્સંગ કર્યા પછી જ્યારે અંદર સત્સંગ પેસે તો તરત એની અસરો ચાલુ થઈ જવી જોઈએ. આપણું અંતર જીવન બદલાવવું જોઈએ. બાહ્ય જીવન તો બદલાય, અંતર જીવન બદલાવવું જોઈએ. અને અંતર જીવનની તરફ જેની નજર હોય એને મુમુક્ષુ કહેવાય, કે જે અંતર જીવનને જોયા કરે, બીજાના નહીં, પોતાના. શબ્દો સાંભળીને, સત્સંગ સાંભળીને તરત વિચાર આવવો જોઈએ કે મારામાં ક્યાં કસર છે, ક્યાં ખોટ છે, અને ખોટને ટાળવા માટે સત્સંગ છે, કસરો ટાળવા માટે સત્સંગ છે. આપણા દોષ, સ્વભાવો, પ્રકૃતિ, આપણી જે રીત રસમો, આપણા જે મન ધાર્યા સ્વભાવ, આપણું મનગમતું કરવાની વિચારધારા અનાદિકાળથી આપણે કરતા આવ્યા છે. આપણો અહંકાર, આપણું અહમ, આપણું મમત્વ, આપણું હું, આપણું મારું, આ બધું ઘટવું જોઈએ. સત્સંગનું એ રિઝલ્ટ છે. ભગવાનને જે ગમે છે એ કરતા થવું જોઈએ, નથી ગમતું એ બંધ થવું જોઈએ. આ સત્સંગનું પરિણામ છે. જેને આપણી ભાષામાં કહેવાય પાછા વળ્યા કહેવાય. આપણે પાછા વળ્યા કહેવાય. અને સત્સંગ પાછા વળવા માટે છે. અને તો સત્સંગ થયો કહેવાય. આપણે એના માટે ભેગા થઈએ છીએ, નહીં કે માત્ર સાંભળવા માટે. એટલે થોડા પાછા વળજો. મુક્તો આપણો વિષય ચાલી રહ્યો છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાત ચાલી રહી છે. સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, સ્વામી, સત્સંગમાં આવ્યા પછી સર્વે સંતો અને સર્વે હરિભક્તો સર્વે મહારાજને રાજી કરવા માટે જ સત્સંગમાં આવ્યા છીએ. સૌ પોતપોતાની રીતે રાજી કરવા મથે છે, પ્રયત્ન કરે છે, અમે કરીએ છીએ, તમે કરો છો. આપણો ઇન્ટેન્શન, ગોલ એક જ હોય છે, ભગવાનને રાજી કરવા, મોટા પુરુષને રાજી કરવા.
દરેકના જુદા જુદા અંગ હોય છે. રાજી કરવા માટેની પદ્ધતિ, અંગ, વિશેષ જે ગુણ હોય એને અંગ કહેવાય. કોઈને સેવાનું અંગ હોય, સેવાથી રાજી કરતા હોય. અમારા કેટલાય વિદ્યાર્થીઓ રસોઈમાં બપોરથી હોય છે, સેવાના અંગ છે, એનીથી રાજી કરે છે. કેટલાક કથા વાર્તામાં બેસીને રાજી કરતા હોય, કેટલાક સમર્પણથી રાજી કરતા હોય, કેટલાક તપ ત્યાગથી રાજી કરતા હોય. પણ મહારાજ સત્સંગમાં એવું એક અંગ કયું છે કે જેનાથી, જે અંગ સર્વે સંતો હરિભક્તોમાં ફરજિયાત જોઈએ, અને જો એ અંગનું પ્રધાનપણું ન હોય, એ અંગ ન હોય, ભલા બધા જ અંગ હોય, તપ ત્યાગ, ધર્મનિષ્ઠા, વૈરાગ્યની નિષ્ઠા, ભક્તિની નિષ્ઠા, સ્વરૂપ નિષ્ઠા, આત્મનિષ્ઠા, આ બધા જ અંગ હોય, પરંતુ એક અંગ ન હોય તો વહેલો યા મોડો જરૂર એને જોખો છે. જોખો એટલે જોખમ છે, વીમો છે. એવું એક અંગ કયું છે કે જે સર્વે સંતો હરિભક્તોમાં ફરજિયાત જોઈએ. એવો મહારાજને ગોપાળન સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, અને સ્વામી એનો ઉત્તર એ જ કરે છે. સ્વામી કે સમજણનું અંગ સર્વેમાં ફરજિયાત જોઈએ. કયું અંગ? સમજણ. બહુ ટૂંકો 4 અક્ષરનો શબ્દ છે, કાના માતર વગરનો શબ્દ છે, સમજણ. પરંતુ બહુ જ ઊંડો શબ્દ છે. જ્ઞાન હોય, સમર્પણ હોય, પરંતુ સમજણ ન હોય તો ન ચાલે. સ્વામીની વાતમાં એક વાત આવે છે, ગુણાયતાન સ્વામીની વાતોમાં. સ્વામી કે વચનામૃત આખા મોઢે હતા. એ વખતની વાત કરી સ્વામી. આખા વચનામૃત મોઢે હતા, વચનામૃતની પ્રતો લઈને ફરતા હતા, પરંતુ સમજણ નહોતી. સ્વામી એમ બોલ્યા છે, વચનામૃતની પ્રતો પડી રહી છે, વચનામૃત કામમાં નથી આવ્યા, એવું સ્વામી બોલ્યા છે. વચનામૃત હોય ને સમજણ ન હોય એવું બને? નોલેજ, જ્ઞાન, વાચ્યાર્થ, સમજણ, જ્ઞાન એ વાચ્યાર્થ શબ્દ છે, અને સમજણ એનું લક્ષ્યાર્થપણું છે. એનું લક્ષ્યાર્થપણું છે. સમજણનું, જ્ઞાનનું લક્ષ્યાર્થપણું એટલે સમજણ, અને સમજણનું લક્ષ્યાર્થપણું એટલે વર્તન. વર્તન. જ્ઞાન એ માત્ર નોલેજ વાચક શબ્દ છે. માહિતી, ખબર હોવું, એને જ્ઞાન કહેવાય. પરંતુ જે ખબર છે એની સમયે ખબર રહે એને સમજણ કહેવાય, અને કાયમ માટે એ બની જાય એવી ખ્યાલ રહે એને વર્તન કહેવાય. 3 વસ્તુનો ભેદ છે: જ્ઞાન, સમજણ અને વર્તન. જ્ઞાન એટલે નોલેજ, જાણકારી. એ જાણકારીનો સમયે ખ્યાલ રહે એને સમજણ કહેવાય, અને કાયમ માટે ખ્યાલ રાખવો ન પડે, ઓટોમેટિક થઈ જાય એને વર્તન કહેવાય. આ સંપ્રદાય વર્તનનો સંપ્રદાય છે. શ્રીજી મહારાજ આપણને વર્તન સુધી પહોંચાડવા માંગે છે. ફક્ત આપણને નોલેજ હોય, જ્ઞાન હોય, ખબર હોય કે આ વસ્તુ આપણે બધું જાણીએ છીએ અને આપણે બધા અનુભવીએ છીએ. સંતો હરિભક્તો આપણે બધા અનુભવીએ છીએ, આપણને ખબર તો ઘણી હોય છે, અને એ જે ખબર છે ને બીજાના ઉપયોગમાં આવે છે, આપણા પોતાના ઉપયોગમાં સમય નથી આવતો. ત્યાં નાપાસ થઈ જતા હોઈએ છીએ. અને એનો અર્થ કે જ્ઞાન છે, સમજણ નથી. ખબર છે, ખબર રહેતી નથી. આ થાય, આ ન થાય, ખબર છે, આપણે જાણીએ છીએ,
કે હું સત્સંગી છું, ભગવાનનો ભક્ત છું, મારાથી આવું ન જોવાય, ખબર છે ને છતાંય જોઈએ છે. ખબર છે આવું ન બોલાય છતાં બોલીએ છીએ. ખબર છે આવું ખવાય નહીં, પીવાય નહીં, છતાં ખાઈએ છીએ, પીએ છીએ. ખબર છે આનાથી ભગવાન રાજી ન થાય અને છતાંય કરીએ છીએ. ખબર છે કે આનાથી રાજી થાય છતાંય નથી કરતા. ક્યાંક ઇન્દ્રિયો અંતઃકરણને વશ થઈ જઈએ છીએ, એક કારણ છે. દેહ ભાવનું બીજું કારણ છે. ત્રીજું સમયે સમજણ નથી ને, એટલે આપણને એ વખતે બ્રેક નથી વાગતી. જે બ્રેક વાગવી જોઈએ એ વખતે બ્રેક નથી આવતી. અને એટલે મહારાજે લખ્યું છે, ગુણાયતાન સ્વામી વાતોમાં લખ્યું, બાપાએ પણ કહ્યું છે કે સમજણ વગરનો સત્સંગ એટલે પાયા વગરનો સત્સંગ કહેવાય. પાયા વગરનો સત્સંગ. બિલ્ડિંગ મોટી ઊભી હોય ને જો પાયા જ ન હોય તો બિલ્ડિંગનો ક્યારે કઈ મિનિટે બિલ્ડિંગ પડી જાય ખબર ન પડે. સત્સંગનો પાયો એટલે જ સમજણ. જેટલી સમજણ મજબૂત એટલો પાયો મજબૂત, એટલું જોખમ ઓછું. અને એટલે થોડી સમજણ ઉપર આપણે ઘણા સમયથી આ ટોપિક ચાલી રહ્યો છે. સમજણનું મહત્વ કેટલું બધું છે. આપણે વધુમાં વધુ સાંભળવામાં ને સમજવામાં ને અર્થ જાણવામાં ને એમાં જ આપણે પડ્યા રહીએ છીએ, રચ્યા બચ્યા રહીએ છીએ. અને એમાં આપણે પૂર્ણ માનીએ છીએ કે આપણને બધી ખબર છે, આપણને બધી ખબર છે. એટલે આપણે એમાં પૂરું માની લઈએ છીએ કે બસ ઘણું, આપણે બીજા કરતા આપણે બીજાને ખબર નથી, મને ખબર છે. ખબર છે એનું સત્સંગમાં કોઈ મૂલ્ય નથી. ખબર કેટલી રહે છે એનું મૂલ્ય છે. જાણીએ છીએ એનું કોઈ મૂલ્ય નથી. સમયે કેટલું જાણીએ છીએ એનો અમલ કેટલો કરી શકીએ છીએ. જાણીએ છીએ એનું જાણપણું કેટલું રહે છે, એનું નામ સમજણ. અહીં બેઠેલા આપણે બધા સમજણનું અંગ કેળવાય એટલા માટે વાત કરીએ છીએ. સમજણ કરતા નક્કી એટલે આમ જ. જ્ઞાનના ગાંસડા હોય, મોટા સંતો એટલે કહેતા જ્ઞાનના ગાંસડા કરતા અધોળનું આચરણ અધિક છે. અધોળ એટલે 25 ગ્રામ. ગામઠી ભાષામાં એને અધોળ કહેવાય. 25 ગ્રામ આચરણ એટલે વર્તન, અને વર્તનનું પ્રી સ્ટેપ એટલે સમજણ, અને જ્ઞાનનું પછીનું સ્ટેપ એને કહેવાય સમજણ. જ્ઞાન 10મું ધોરણ છે, સમજણ 11મું ધોરણ છે, અને વર્તન 12મું ધોરણ છે. ટૂંકમાં સમજીએ તો જ્ઞાન વગર સમજણ ન થાય, સમજણ વગર વર્તન નહીં થાય. બંને જરૂરી છે. 10મા વગર 10મું પાસ કર્યા વગર 11માં ન જવાય, અને 11મું પાસ કર્યા વગર 12માં ન જવાય. જ્ઞાન જરૂરી છે, પણ ત્યાં બેસી નથી રહેવાનું. નોલેજ પામીને, જાણકારી મેળવીને, ઇન્ફોર્મેશન કે આપણે કંઈક ખ્યાલ છે વાંચવાથી, સાંભળવાથી ખ્યાલ આવશે. અને પછી એનો દ્રઢાવ કરવો પડે, મનન ચિંતને કરીને કે આ વસ્તુ મારા માટે કઈ છે અને મને સમયે લાગુ પડે છે, મારે આ કરવાનું છે. અને એ વિચારથી જ્યારે સમય એને એપ્લાય કરે, એ જ્ઞાનને ઇમ્પ્લિકેશનમાં મૂકે, એટલે કે આપણું એનો અમલ કરે, એને સમજણ થઈ કહેવાય. અને વારંવાર જ્યારે અમલ થતો જાય ત્યારે વર્તન બનતું જાય, ઉઠાતું જાય એટલે વર્તન બનતું જાય. આપણો ટોપિક ચાલી રહ્યો છે, થોડોક આપણે આગળ જ વધારવો છે. આજે કયા પ્રકારની સમજણ જોઈએ? સત્સંગમાં આવીને પહેલા દિવસથી એક વાત નક્કી કરી નાખી કે સત્સંગમાં હું કશું જ નથી. આ વાત જગતમાં નથી નક્કી થતી ને એટલે અહીં નક્કી નથી થતી, ઘરમાં નક્કી નથી થતી ને એટલે અહીં નક્કી નથી થતી. કારણ કે વધુ રહેવાનું છે ઘરમાં. સત્સંગમાં તો માંડ અડધો કલાક મંદિર જતા હોય, કે મહિને 1-8 કલાક વળી આવવાનું થતું હોય, તો હવે એમાં ક્યાં? પણ ઘરમાં આપણે હું જ બધું છું, હું જ સર્વે સર્વા છું, હું જ બધું જાણું છું, મને જ બધી ખબર છે, અને હું જ ડાયો છું, મને જ આવડત છે, બીજાને કશી ગમત નથી. આવું ઘરમાં ને સંસારમાં સમજીએ છીએ, અહંકારનું પોષણ કરીએ છીએ. એટલે અહીં પણ એના અહંકારનું પોષણ સત્સંગમાં પણ થાય છે. કારણ કે નેટ પ્રેક્ટિસ છે ને એની, એટલે એની નેટ પ્રેક્ટિસ કરીએ છીએ આપણે ઘરમાં, પરિવારમાં આપણે આ જ પ્રેક્ટિસ કરીએ છીએ કે હું છું, હું કંઈક છું, હું જ છું, બીજા કશું નથી, હું જ છું, બસ મને જ ખબર પડે છે, હું જ આવડત વાળો છું, હું જ બુદ્ધિશાળી છું, હું જ સમજુ છું. આની પ્રેક્ટિસ સંસારમાં કરીએ છીએ, ઘેર કરીએ છીએ.
એટલે સત્સંગમાં આવીને એ પ્રેક્ટિસ નહીં કરવાની. અહીંયા હું કશું જ નથી એ શબ્દ નહીં રાખવાનો, પણ એ નથી રહેતો એનું કારણ પેલું છે કે પેલી નેટ પ્રેક્ટિસ છે, અહીં વિરુદ્ધ થઈ જાય છે. જેમ ક્રિકેટર હોય ને ક્રિકેટની જબરજસ્ત પ્રેક્ટિસ કરી હોય, હવે એને તમે સીધો ફૂટબોલ ઉપર મૂકી દો કે એટલે તારે ફૂટબોલ રમવાનું છે, એને બિચાર ના ફાવે ફૂટબોલ, કેવી રીતે ફાવે? એના જેવું થાય છે અહીંયા. આપણે નેટ પ્રેક્ટિસ સંસારમાં આની જ કરીએ છીએ, હુંની પુષ્ટિ માટે જ. એમાં જ આખો દિવસ ને રાત એની પાછળ મંડીએ છીએ. હું મારું, હું મારું, હું મારું, હું મારું, બસ એનું જ દ્રઢાવ કરીએ છીએ. હું કંઈક છું, હું કંઈક છું, બસ હું કંઈક છું. પોતાનું અસ્તિત્વ એને ભર પેટ આપણે એને અસ્તિત્વનો પ્રલય કરવાને બદલે એની પુષ્ટિ જ કરીએ છીએ રાત્રિ દિવસ. બસ આપણો હુંકાર કેમ વધે, આપણો અહંકાર કેમ વધે, આપણું માન સન્માન કેમ વધે, આપણી નામના કેમ વધે, આપણી કીર્તિ કેમ વધે, આપણી આબરૂ કેમ વધે, બસ આપણું પોતાપણું કેમ વધે, બસ આપણી આઈડેન્ટિટી કેમ આઈડેન્ટિફિકેશન થાય, કેવી રીતે આપણું આઈડેન્ટિટી મજબૂત બને, આપણને કેમ બધા ઓળખે, એમાં જ આપણે બધા ભરપેટ એના પ્રયત્ન કરીએ છીએ. અને અહીં એમ કહેવામાં આવે કે બસ આવું સમજો હું કશું જ નથી. હવે ક્યાં મેળ પડે? આના જેવું થયું ઇંગ્લિશના ટીચરને ઇંગ્લિશનો પીરિયડ પેલો ઇંગ્લિશનું તૈયારી કરીને ગયા અને ગુજરાતીનું પેપર આવ્યું, એના જેવું થાય છે. બોલો કે તૈયારી કરીને કંઈક ગયા, તમે તૈયારી કરીને કંઈક જુદી આવો છો, નહીં પેપર જુદું નીકળે છે. એટલે આ વાતો અસર નથી કરતી, તકલીફ એ થાય છે. નહીં, આ પ્રેક્ટિસ જો કરવી હોય, હું કશું જ નથી, માત્ર સત્સંગમાં આવ્યા પછી નહીં, ઘરમાં પણ પરિવારમાં પણ. તમે કહેશો કે સમાજમાં તો એનું અસ્તિત્વ રાખવું પડે, નહીતર આપણી ઉપર માછલા ધોવે બધા, ત્યાં તો આપણે આમ હુંકાર રાખવો પડે, નહીં તો બધા ચડી બે આપણી ઉપર. આવું લોકો અમને કહે છે. તમારા જ પ્રશ્નો હું તમારી આગળ રજૂ કરું છું. આ તમારા જ પ્રશ્નો. સ્વામી તમે કહો કે સંસારમાં વ્યવહારમાં તે હું પણ નહીં રાખવાનું, ત્યાં અહંકાર નહીં રાખવાનો, ત્યાં તે બધું ના રાખીએ, ના ચાલે સ્વામી. અમારી કોઈ કિંમત જ ના રહે, અમારા ઘરવાળા અમારી પર ચડી બે. અરે ભાઈ, તો એ તો ચડી જ બેઠેલા છે, તમે બહાર ફૂંફાડા મારો છો, બાકી ત્યાં તો છે જ. ત્યાં તો તમને કશું તમારું હાલતું નથી. તો આપણે જેને ભગવાનને રાજી કરવા હોય એને પહેલા પોતાના હુંકારનો પ્રલય કરતા શીખવો છે. કારણ કે હું જ હરી ભૂલવાડે છે, હું જ હરીને ભગાડે છે, હું એટલે જ અહંકાર. અને અહંકાર જ્યાં છે ત્યાં ભગવાનનો વાસ કદી નથી, ક્યારેય ના હોય શકે. ક્યારેય રાજીપો ના લઈ શકાય. હુંને રાખીને કોઈ રાજીપો લેવા માંગતું હોય, શક્ય જ નથી સત્સંગમાં. અમારા ક્ષેત્રે શક્ય નથી, તમારા ક્ષેત્રે શક્ય નથી. શ્રીજી મહારાજે વચનામૃતમાં પાને 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 1000 વખત મહારાજે આ શબ્દોનું ખંડન કર્યું છે. અહંકારનો પ્રલય કરતા શીખો, અહંકારનો પ્રલય કરતા શીખો, પોતાના દેહાભિમાનનો પ્રલય કરતા શીખો. નહીતર વીમો છે, જોખમ છે. અને એ પ્રલય સીધો સત્સંગમાં નહીં થાય, એની શરૂઆત ત્યાંથી કરવી પડશે. આપણે કાયમ કહીએ છીએ, ઘેર ગાળ બોલવાની આદત હશે, એ મંદિરમાં પણ બોલી જશે. આદત પડી ગઈ છે, મંદિરમાં બોલી જાય, સંતોની આગળ બોલી જાય. જેને ઘેર ગુસ્સો કરવાની આદત હોય ને, બોલો, એ અહીંયા ગુસ્સો કરતા હોય છે. મંદિરમાં સંતો ઉપર એ કરી નાખે, હરિભક્તો ઉપર એ કરે, બોલો. કારણ કે એને આદત છે ને, એ બિચારો કેવી રીતે મૂકી શકે? ઘેર મનમુખી સ્વભાવ હોય, મન ધાર્યું કરવાનો, હઠીલો સ્વભાવ હોય, ધાર્યું કરવાનો, જો એ અહીંયા કરે બોલો. અને જો એનું ધાર્યું ન થાય તો બોલો સત્સંગને મૂકી દે. એવું જોયું છે મેં, એક નહીં ઘણા કેસોમાં જોયું છે. બોલો, એક ગામમાં અમે ગયેલા, હમણાં 6-12 મહિના પહેલાની વાત છે. તે મંદિરમાં અમારી સભા હતી, 20-25 ઘરના હરિભક્તો. મેં એક ભાઈને જોયા નહીં, એટલે પૂછ્યું, ભાઈ કેમ આપ ઘરના હરિભગત મોટેરા કેમ નથી, કે બહારગામ ગયા છે? એટલે બધા એકબીજાની સામું જોવા માંડ્યું. મને જરા ડાઉટ તો ગયો કે તમે સામું જોયો, એટલે કે શું છે? સ્વામી હમણાં 6 મહિના જ નથી આવતા, બંધ થઈ ગયા. કીધું કેમ? આગળ બેસતા હતા બાપજીની શિબિરો, બાપજી એવા અત્યારે આવે છે કે નથી આવતા? કે ના, બાપજીએ 2 વખત ફોન કર્યો, ફોન ઉપાડતા જ નથી, કોઈનો પણ નથી ઉપાડતા, નથી આવતા. હું તો 1 વર્ષે ગયેલો એટલે મને ખ્યાલ નહીં. નથી આવતા એનું કારણ તો લાવો મને ફોન જોડી આપો, હું ફોન કરું. એના માટે પ્રયત્ન કર્યો કે પછી બધો પ્રયત્ન કર્યો, કારણ શું? એમણે વાત કરી, વાત કેવી મામૂલી, પરંતુ હુંકાર કેટલો ભયંકર વસ્તુ છે. મને કે સ્વામી બાપજીનો પ્રોગ્રામ હતો 6 મહિના પહેલા, અને અમે બધાએ નક્કી કરેલું કે આપણે
સંખ્યા થોડી ઝાઝી કરવી છે, મોટા પુરુષની દ્રષ્ટિ પડી જાય તો કામ થઈ જાય અને બિચારા પોઈન્ટ પડી જાય. અમે બધા વેચી લીધું, બધા આપણે 100 જણને પત્રિકા આપવાની. અમે ટાર્ગેટ બનાવ્યો હતો 2000ની સંખ્યા કરવી છે. બધું એમણે ઉત્સાહથી ઉમંગથી એમણે કીધું કે હું મને આપો, હું કરીશ, બધું અમે ભેળા જ હતા. એ અમારી 7 જણની કમિટી આ બધો પ્રોગ્રામ તૈયાર કરવાનો. પણ એમાં મેનુની વાત નીકળી કે આપણે મેનુ શું રાખશું. હવે અમે બધાએ કહ્યું કાં તો બુંદી રાખીએ ને કાં તો મોહનથાળ રાખીએ, કાં તો મગજ રાખીએ, કાં તો ચૂરમાન લાડુ રાખીએ, કંઈક કોરી વસ્તુ રાખીએ અને એક એના શ્રીખંડ રાખીએ. હવે અમે 6 એક બાજુ ને એક બાજુ ને શ્રીખંડ જ રાખીએ. શ્રીખંડ આપણે કોઈ દાલ નથી કર્યો, શ્રીખંડ જેવી આઈટમ બીજી કોઈ નહીં, શ્રીખંડ રાખીએ. હવે અમે 6 એવું કીધું કે ભાઈ શ્રીખંડ જેવી આઈટમ ન રખાય. કદાચ 2000ની 2500 સંખ્યા થઈ ગઈ અથવા તો વધઘટ થાય કોઈ પણ, તો આપણને ખબર નથી હજુ શું થશે. અને એમાં શ્રીખંડ જલ્દી બને નહીં, બીજું વધે તો એથી પાછો આપણે એનો રહે નહીં બહુ લાંબો સમય ને. એના કરતાં આપણે કોરી આઈટમ હોય, ભલે તમે ખોય કદાચ, ચલો જે બીજી જે આઈટમ અમૃત પાક, બીજું ત્રીજું જે કોરી સાટા બાટા બીજી તમે બધું કોઈ રાખી કે નહીં, શ્રીખંડ જ રાખવાનો છે. એટલે શ્રીખંડ બહુ ભાવે. બોલો, બધા એમ બસતા હસતા કહ્યું કે તમને શ્રીખંડ બહુ ભાવતો લાગે છે. આ મને ભાવે ને લોકોને બધાને શ્રીખંડ બહુ ભાવે. મને તો ભાવે છે પણ બધાને શ્રીખંડ બહુ ભાવે. શ્રીખંડ જ રાખવાનો છે. હવે સ્વામી શક્ય જ નહોતું આ વસ્તુ કે શ્રીખંડ રાખીએ. એટલે અમે લોકોએ બધા સર્વાનું તે બહુ આગ્રહ રાખ્યો. તો હું કીધું જીત કે નહીં, શ્રીખંડ રાખો તો હું પ્રોગ્રામમાં આવીશ, નહીં તો મારે જય સ્વામિનારાયણ આજથી ઊભા થઈને જતા રહ્યા. બોલો, ગયા, ઘણું સમજાયા. સાહેબ સંતોને વાત કરી, સંતોએ ફોન કર્યો, સંતોએ આગલે દિવસે આયા ગયા કે એ 10 દિવસ બાકી હતા પછી આયા જ નહીં. બાપજીના પ્રોગ્રામમાં ના આવ્યા. તમારે જે રાખવો એ રાખજો, જો શ્રીખંડ ના રાખવો હોય મારે આવવું નથી. બોલો, ગયા એ ગયા. સ્વામી આટલી જ વાત, આ જ વાત, આ જ પ્રયત્ન, આ જ વસ્તુ લ્યો. કેટલાઓ મને ફોન જોડ્યો, ફોન જોડ્યો, વાત કરી કે દયાળુ આજે શ્રીખંડ છે, પધારો. જે પાણીએ ચડે એ પાણીએ ચડાવવું પડે. સંતો કે સંતો આપણે સ્પેશિયલ શ્રીખંડ બનાવો એમના માટે થઈ અને એમને આપણે જમાડીએ. મારા હાથે હું પીરશું અને સારામાં સારો કેસર નાખીને શ્રીખંડ કરો અને આપણે કંઈક કરો. આપણે હવે કંઈક કરતા હોય તો એમનો સંકલ્પ પાર પડતો હોય તો કે સ્વામી બસ હવે પતી ગયું, જય સ્વામિનારાયણ. શું પતી ગયું? સત્સંગ પૂરો. અરે ભાઈ, હજુ તો શરૂ નથી થયો અને તમે પૂરો કહો છો. હજુ તમારો સત્સંગ શરૂ નથી થયો અને તમે પૂરો કેમ કહો છો? એમ કે બસ પતી ગયું, આપણે જય સ્વામિનારાયણ, સ્વામી રાજી રહેજો એમ કે મૂકી દીધો. હજુ સુધી સમાચાર છે કે આયા નથી. ઘણા પ્રયત્નો કર્યા, મેં સંતોને મોકલ્યા, ઘેર મોકલ્યા, બધું એક પોતાનો અહંકારી સ્વભાવ, ધાર્યું કરવાનો સ્વભાવ. અને એ સ્વભાવ અહીં સંતોને હરિભક્તોને નડે છે એમ માનો છો? ઘરનાને કેટલો નડતો હોય છે, પરિવારમાં કેટલો નડતો હશે, કલ્પના કરો તમે. આ કઈ અહીં આવા છે ને ઘેર બહુ હારા છે એવું નહીં. એ સંસાર વ્યવહારમાં જે તમારા સ્વભાવો છે ને એ જ અહીંયા દુઃખ દે છે. એટલે હું કશું જ નથી. એ અહંકારનો જે પ્રલય ઘરમાં પણ કરતા શીખવો પડશે. તમે કહેશો કે ના ચાલે, ના ચલાવવું પડશે. જગતના જીવમાં આપણામાં ફેર શું છે? આ જ ફેર છે. જગતનો જીવ પ્રાણી માત્ર અહંકારથી જ જીવે છે. આપણે જગતના જીવ નથી. હુંકારને મુકતા શીખો. અને હુંકાર ક્યાં લઈ જાય છે? બોલો, એક પોતાનો શિખંડ કરીને બોલો સત્સંગ છોડી દીધો, મોટા પુરુષને છોડી દીધા, ભગવાનને છોડી દીધો, આત્મા કશું જ નથી. બોલો, મોક્ષનો માર્ગ બંધ થઈ ગયો એનું ભાન નથી. અહંકાર ક્યાં લઈ જાય? અને બધાનું કારણ મન ધાર્યું કરવાનો સ્વભાવ, એનું મુખ્ય કારણ પણ આ જ. બસ હું કહું એ જ બરાબર, હું કરું એ જ બરાબર. બસ મારી ખીલી ના ખસે. પંચ મારો પરમેશ્વર પણ ખીલી મારી કહે નહીં. બસ તમને આ વાત થાય છે ને તો તમે બધા શું વિચારતા હશો ખબર? અમારા ઘરવાળા વાત ને બહુ સારું છે, એમના માટે જ વાત આવે છે. નહીં, તમારા માટે કરવું છે. આ તમે પોતા ઉપર લો. આપણે પહેલા પોતા ઉપર લો.
આપણે શાહુકાર નથી, બધા દૂધે ધોયેલા નથી. આપણો અહંકારથી આપણે જેવા કેવા જીવીએ છીએ. સત્સંગમાં આ જ વસ્તુ ના ચાલે. તો કેવા કેવા પ્રસંગો ભૂતકાળમાં બન્યા છે, વર્તમાનમાં બને છે, અને એનું મુખ્ય કારણ જ આ હોય છે, અહંકાર. પોતાનો અહંકાર મારી નાખે. સત્સંગનું પહેલું પગથિયું આ છે કે સત્સંગની શરૂઆત થઈ કોને કહેવાય? કે ઈગોલેસ અવસ્થા એ સત્સંગનો પ્રારંભ છે. ઈગોલેસ અવસ્થા, શૂન્ય અવસ્થા. હું કશું જ નથી. મહારાજે પ્રથમના 28માં એટલો બધો ભાર મૂક્યો છે, એટલો બધો ભાર મૂક્યો છે. પ્રથમનું 6 એટલો બધો ભાર મૂક્યો છે. પ્રથમનું 57 એટલો બધો ભાર મૂક્યો છે. મહારાજે એક વતનામૃતો જોવો ને તમે, મહારાજ એટલો બધો અંદર એટલો વેઇટ મૂક્યો હોય એની પર, એટલું બધું વેઇટેજ આપ્યું હોય. કારણ કે ભયંકર વિઘ્નો આવી જાય, કોઈ ભરોસો નહીં, સમજણ જ નથી આપણી પાસે. આટલું તો પેલું દ્રઢ કરીએ કે હું કશું નથી, મારામાં કશું નથી. પેલું એક સામાન્ય બાબત તો નક્કી કરીએ. જગતના જીવ પ્રાણી માત્રથી આખી વિપરીત વાત છે. ત્યાં અહંકારનું પોષણ છે, અહીં અહંકાર ડિસ્ટ્રોય કરવાનો છે. ત્યાં અહંકારને પુષ્ટિ મળે છે, અહંકારને ઘસારો આપવાનો છે. અને સાચી હકીકત અને એમાં જ સુખ છે ભાઈઓ. સરળ થવામાં તો સરળ થઈ શકાશે, તો મનનું ગમતું મુકાશે, તો ગુરુમુખી થવાશે, તો ભગવાનને સંતની આજ્ઞામાં વર્તાશે. પરંતુ જે પોતાનું ધાર્યું મૂકવાનો સ્વભાવ એ રહી જાય છે, એનું કારણ જ આ છે, અહંકાર, પોતાનો ઈગો. ભલા થઈને સત્સંગમાં આવીને આ એકડો બરાબર ગૂંચજો, આ સમજણ દ્રઢ કરજો. આપણે અહંકાર મૂકવા આવ્યા છીએ, માન વધારવા નથી આવ્યા, માન ઘટાડવા આવ્યા છે. અહીં આપણો અહંકાર મૂકવા આવ્યા છે, અહંકારની પુષ્ટિ કરવા નથી આવ્યા. નક્કી હોવું જોઈએ કે સત્સંગમાં આપણે આનો ઘસારો પડવો જોઈએ. આપણા હુંકારનો ઘસારો પડવો જોઈએ સત્સંગમાં આવીને. તો સત્સંગ આપણે કર્યો કામનો. અહીંયા જો આપણે અહંકારની પુષ્ટિ કરવાની હોય, અહીંયા આપણો માન વધારવાનું હોય, સત્સંગમાં શું આઈને કમાયા આપણે, શું કમાણા આપણે? અહીંયા પ્રશ્ન પૂછવો પોતાને કે હું માન મૂકવા આવ્યો છું કે માન વધારવા આવ્યો છું? હું મારા સ્વભાવોને છોડવા આવ્યો છું કે સ્વભાવોની પુષ્ટિ કરવા આવ્યો છું? હું અહમ મમત્વની પુષ્ટિ કરવા આવ્યો છું કે અહમ મમત્વનો ત્યાગ કરવા આવ્યો છું? પોતાને જરા વિચાર કરવો નિરંતર. સત્સંગ શાના માટે છે ભાઈઓ? અહીંયા એની આશાઓ સેવવાની, ભગવાનના દરબારમાં આવીને, અને એની જ પુષ્ટિ અહીંયા આપણું સ્થાન શોધ્યા કરવાનું. મારું કોઈ માનતું નથી, મારું કોઈ અસ્તિત્વ નથી, મારી કોઈ ગણતરી નથી, મારું કોઈ કિંમત નથી. મુક્ત કિંમત કરાવાયા છે કે આપણે કિંમત શૂન્ય કરવાયા છે? અને કિંમત તો મહારાજે કેટલી મોટી કરી દીધી છે આપણા બધાની. મહારાજથી બીજા નંબરની પદવી પ્રાપ્તિ કરાઈ છે આપણને. કેટલી મોટી પદવી! અરે આના ભગવાનના સભામાં બેસવાનું મળે ક્યાં? આ જોડામાં ક્યાંથી બેસવાનું મળે ભાઈઓ? અને એ મહારાજ આપણને મળ્યા છે. એથી કઈ મોટી પ્રાપ્તિ છે આપણી પાસે, એ હજુ આપણે બીજું શોધ્યા કરીએ છીએ. એના ભૂખ્યા ન રહો, કોઈ દિવસ માનના ભૂખ્યા ન રહો. સત્સંગમાં અને ઘરમાં પણ, અને ઘરેથી આપણી આદતો જશે ને તો જ અહીંયા આદતો જશે. ત્યાં અહંકારની પુષ્ટિ કરવાની આદત હશે, અહીંયા આપણે એ જ શોધ્યા કરશું. સત્સંગમાં આવ્યા છે, હવે સત્સંગી થયા છીએ આપણે. અને સત્સંગી એનું નામ કહેવાય કે જે હુંકારનો પ્રલય કરતા શીખવાય, નહીતર મોટા મોટો કુસંગ છે. અમે સાધુ છીએ, પણ જો અમારામાં હુંકાર હોય તો અમે સાધુના વેશમાં કુસંગી છીએ. અને તમે ભલે અડધાની પાઇપનો ચાંદલો કરતા હોય, પણ આપણે હુંકારમાં જીવતા હોઈએ તો આપણે સત્સંગીના વેશમાં કુસંગી છીએ. શાનો હુંકાર? શાનો અહંકાર? શાનું માન? શું છે આપણામાં? મુક્તો આ સમજણ કેળવજો. મુક્તો ભલે આપણને ગમે એવા મોટા કર્યા, આપણી જાતને કોઈ દિવસ મોટા સમજશો નહીં. પ્લીઝ, હું બે હાથ જોડીને વિનંતી કરું છું. ભલે મોટા કરે, વ્યવહારે કરીને મોટા કરવા પડે, પરંતુ કોઈ દિવસ મોટા કર્યા એનું દુઃખ નથી. એ ખોટી વસ્તુ નથી. કોકને તો મોટા કરવા પડશે, પરંતુ પોતાની જાતને કોઈ દિવસ મોટી સમજો નહીં કે હું બીજા કરતા મોટો છું, બીજા કરતા અધિક છું. એ મારી નાખે છે. જ્યારે એ ગેરસમજ છે કે હું હવે મોટો થઈ ગયો, આ બધા નાના છે, હું સમજુ છું, બીજા અણસમજુ છે, મને ખબર પડે છે, બીજાને ખબર નથી પડતી. બસ આ અહંકારની પુષ્ટિ થાય છે. અને જેને આવું ઠસાઈ ગયું અંદર કે હું મોટો,
એટલે એનું બહુ સાચવવું પડે. બહુ જ અપેક્ષાઓ, રાત્રિ દિવસ એની અપેક્ષાઓ વધતી જ જાય. મુક્તો અને એનું બહુ સાચવવું પડે. ભગવાનને સાચવવું પડે, સંતોને સાચવવું પડે. તમારા વ્યવહારમાં એવાનું કેટલું સાચવવું પડે. તમે ફેસ કરતા હશો. બોલો, તમે જે તમારા બે બનેવી હોય, તમારા ફુવા હોય, તમારા જમાઈ હોય, તમારા તમે જે હોય XYZ કાકા હોય, મામા હોય, પણ જેને જેને જોજો આવું હોય અને પોતાની જાતને મોટા માનીને બેઠા હોય, એનું તમારે સાચવવું પડે છે કે નહીં સાચવવું પડે? કેટલા એમાં એગ્રી છો? આંગળી ઊંચી કરો છો. હું તમને તમારો પ્રેક્ટિકલ તમને એ ખ્યાલ આવશે, અમારો ખ્યાલ નહીં આવે તમને. કેટલું સાચવવું પડે. અને તમે એ બધું ફેસ કરતા હશો. ઘરમાં ચાર દીકરાની પુત્ર વધુ હોય ને તો અહીંથી જોજો તમે, મોટી હોય કે નાની હોય, પણ જેને મોટું હું કંઈક છું એવું મને ગયું ને એની તમારે રોજ હોળી હશે, રોજ ઉપાધિ હશે. બોલો. અને જેને બિલકુલ સરળ હશે ને, જેને ભલે મોટા હોય છતાંય તે જેને આ અહંકાર નથી ને, બોલો એને તમને કાંઈ એની કોઈની કોઈ ચિંતા એને ના હોય. એની સાસુની ના હોય ને, એના ધણીની ના હોય ને, એના કોઈ ઘરના પરિવારના ના હોય. અને ઓલે આનું કેટલું સાચવવું પડે. બોલો. મુક્તો એક ઘરમાં વ્યવહારમાં નથી ચાલતું તો આ તો સત્સંગ છે. અહીં તો આપણે શૂન્ય થયા વગર છૂટકો જ નથી. આ પમાય જ નહીં. તમે ગમે એટલી આપણે ભક્તિ કરીએ ને ગમે એમ કરીએ, પમાય જ નહીં. અને ભગવાનને સંતને આપણું સાચવવું પડે. મુક્તો બહુ ફેસ કરીએ છીએ અમે રાત્રિ દિવસ. અત્યારે અમારો મોટા ભાગનો સમય સાચવવામાં જતો હોય છે. બોલો, મોટા ભાગનો સમય રાખ રખાપમાં જ જતો હોય છે. બહુ જ ધ્યાન રાખવું પડે. જમવાનું કોઈ આવ્યા હોય તો જમવાનું, ઉતારાનું, બેસાડવાનું, ઉઠાડવાનું, કેમ છો ને શું છો ને, બસ આમાં ને આમાં જિંદગી અમારી 50%, 60%, 80% જિંદગી અમારી સંતોની આમાં જાય છે. ત્યારે એમ થાય ખરું અહીંયા આ જ વસ્તુ. અને એનું કારણ એક જ, આપણો અહંકાર. આપણે આપણી જાતને કંઈક માની લઈએ છીએ. એટલે શું છીએ આપણે? કોણ છીએ આપણે? એ તો દાસ છીએ. અને ઘરમાં પરિવારમાં અહંકારની પુષ્ટિ ના થવા દો. અને ભલાને શ્રીજી મહારાજનું એક વચનામૃત હમણાં આપણે જોઈએ છીએ મુક્તો, કે મહારાજે કેવા શબ્દો લખ્યા છે. મહારાજ કે કોઈમાં પણ પ્રવેશ કરીને, કોઈને પણ નિમિત્ત કરીને અમે અહંકારનો પ્રલય કરીએ ત્યારે અમને શાંતિ થાય છે. બોલો, શ્રીજી મહારાજ કે એનો અહંકાર ઓગાળી દે છે ત્યારે અમને સુખ થાય છે. ગમે તે નિમિત્ત કરે મહારાજ, ગમે તેમાં પ્રવેશ કરે. શા માટે? અને જ્યારે અહંકાર આવે ત્યારે કોઈનું નથી રહેતું. તો ગંગામાનો પ્રસંગ આપણે જોયો છે. ગંગામાને મહારાજ કેવા, મહારાજ ગંગામાં, ગંગા જેતલપુરના ગંગામાં, કેટલું મહારાજ ગંગામાનું રાખ્યું. મહારાજે સંતોને કહી દીધેલું, સંતો આપણા અમારી માં છે એમ તમારી માં છે. માં કહીને બોલાવા લાગે. આખો સંપ્રદાય માં કે. સેવા તો ઘણી કરી. મહારાજની જોડે 12 વર્ષ સુધી સગડી લઈને તૈયાર, મોબાઈલ, કિચન લઈને ફર્યા. તાલ પડી ગયેલી માથે. અને સહેજ માનનું મહારાજ કેટલું હાચવે. ગઢપુર સમૈયામાં ગયા. આખો પ્રસંગ આપણે ટૂંકમાં કહી દઈએ. ગઢપુરના સમૈયામાં ગયા અને સમૈયામાં મોડા ગયેલા, છેલ્લે દાડે ગયેલા. હવે બધા ઉતારા બધા ફૂલ થઈ ગયેલા. ઉતારો જ નહીં જાય. બધા હરિભક્તો વહેલા આવેલા, ઉતારા આપી ગયેલા. હવે એ વખતે રજીસ્ટ્રેશન કરાવવું ને આગળથી બુકિંગ કરાવવું ને પેલું ઈમેલ કરી દેવો ને આવું બધું એવો જમાનામાં નહોતું. આવું બધું અત્યારના જમાના જેવું. જે વહેલો એ પહેલો. હવે ઉતારા ફૂલ થઈ ગયેલા ને ગંગામાં આખું ટોળું લઈને ગયેલા. જેતલપુરથી 25-30 બાઈઓને લઈને ગયા. અને આખા રસ્તે પોતે હાથ વૃષ્ટિ કરેલી. જોજો આપણો વટ તો જોજો. ત્યાં જઈએ એટલે મહારાજ મને ચોટી પડશે. જોજો, માં 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 બધા મને સાધુ માં કે ને એમ કહીને જોજો. ત્યાં આપણો વટ જોજો, આપણો કેવો, આપણી કેવી VIP ટ્રીટમેન્ટ થાય છે. એમ કહીને રસ્તામાં ફાંકા મારેલા. ફાંકા કેમ તમારી ભાષામાં? એને શું કે? શબ્દ ખોટો નથી ને? અને ત્યાં પહોંચ્યા, ઉતારા નહીં. હવે ઉતારા વાળા કાઉન્ટર લઈને બેઠા હશે. તેમણે પૂછ્યું ભાઈ ઉતારો? ઉતારો નથી. હવે એ ઓળખે નહીં આ ગંગામાં. અરે મને ઓળખે છે. અરે માં તમે માં વળી શું માં? બધા મારા માં, મોટી ઉંમર ના હોય બધા માં. માં નહીં, હું મહારાજની માં છું. અરે જે હોય એ ઉતારો નથી, શું કરશું? ઓલ્યા તો ખુલ્લી ભાષામાં કહી દીધું. બોલો, અમારે અત્યારે આજ હોળી હોય છે. પછી અમારે જઈને કહેવું પડે કે ભાઈ વ્યક્તિ ઓળખો બાપા, હાચવો. અમે હાચવીને મરી ગયા, તમે હાચવો. બોલો, તાળી પાડો પાછો. હાચવીને મરી ગયા એમ કહું તો તાળી પાડે. બોલો, એટલે આ મરી ગયા શબ્દ બોલું છું કે હાચવીને અમે આખી જિંદગી મરી ગયા. અમારા સંતો નવા હોય ને આવું કરેલો, ઘણી વખત ભૂલ કરી નાખે.
ઓલાનો હવે લ્યા ભાઈ આ વિવાનું 12મું થઈ જશે. અમે હાચવ કર્યું છે ને એમને હાચવ્યા છે, ઓલા કાચની જેમ હાચવ્યા છે. અમે કાચની જેમ, બોલો, હરિભક્તો ગણાય તો કાચની જેમ હાચવવા પડે. કાચને સહેજ આમથી આમ મૂકવામાં હાચવવા પડે, કાં તો ફૂટી જાય ને કાં તો લોહી કાઢે. બોલો, કાં તો કાચને જો સહેજ ધ્યાન ના રાખો તો શું થાય, કાં તો ફૂટી જાય અને કાં તો લોહી કાઢે. બોલો, કાચની જેમ હરિભક્તોને હાચવવા પડે. તો આ તો કઈ શું કહેવાય, શું સત્સંગની રીત છે. ઓલાય બાફી નાખ્યું ઉતારા વાળાએ. હવે એ ઓળખે નહીં એટલે એને નહીં, જે હોય એ ઉતારા નથી. શું કરશું? અરે ના ચાલે. મહારાજ જોડે ગયા ફરિયાદ લઈને, નકશવડી, હે મહારાજ આ ઉતારો નથી આપતો. શું સમજે છે એના મનમાં? બોલો, મહારાજ હવે આ ડોશીનું હાચવીશું નહીં તો ઉપાધિનું એમને હાચવવું પડતું હતું. બોલો, અહંકારીનું બધાને હાચવવું પડે. બોલો, ડોશી માથા ભારે છે. બોલો, માં કહેતા હતા પણ માને ઓળખે જ ખરા ને. તમે બધા તમારી માન નથી ઓળખતા. આવર બાબુ શું કે, પણ બહાર તો લાફા મારીને લાલગાલ રાખવા પડે. મહારાજે જાણ્યો કે આ ડોશી માથા ભારે છે. મહારાજ કે કઈ વાંધો નહીં માજી, માં ચિંતા ના કરશો. મારી બાજુવાળી ઓયડી છે અક્ષરવડી, મહારાજની પોતાની વાપરવાની ઓયડી. મહારાજ કે હું થોડા દાડા અઠવાડિયું એક રૂમથી ચલવીશ, કઈ વાંધો નહીં. બાજુ ઓયડી આપી દીધી, અડીને. મહારાજે પોતાની ઓયડી કાઢી આપી. કેવડાવ્યું માજી જરા મહારાજે પહોંચતા હોય જરા અવાજ ના થાય ઉપર જો. આ ડોશી 25 જણા બધા જો અંદર જઈને રૂમ મળી ને, જોયું તમે બધાએ જોયું, મારો વટ જોયો. બરોબર, મહારાજે પોતાની ઓયડી આપી દીધી. ખબર પડી તમને? માં તમારી વાત ના થાય. ઓહો, હવે ચારેય બાજુથી આવું વાતાવરણ હોય ને એક ખંડન કરે તો કેવી દશા થાય. અમને સંતોન બાપજી એ જ શીખવાડે કે સંતો તમે જ્યાં જાઓ ત્યાં તમારી બોલબાલા જ હોય. જ્યાં જાય ને ત્યાં સંતો સ્વામી 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 સ્વામી, બધા સ્વામી એક ફોન કરે ને 4 ગાડીઓ ઉભી રહે. ચારેય બાજુથી સ્વામી સ્વામી, બધા દંડવત કરે, દર્શન કરે, સંતોનું માન સન્માન. અને બાપજી કે સેવકને ક્યારેક વઢવાનું થાય. બાપજી ઘણી વખત અમને શીખવાડે કે સંતો જોજો અમે ક્યારેક વઢીએ તો પછી એવું ના થાય કે અમને કઈ અમારો મહિમા જ નથી, બધા આટલું બધું અમને રાખે ને અમને કઈ ને પડી જ નથી. એટલે આ પણ કોક તો રોકનારું ટોકનારું જોશે, કોક તો જોશે જીવનમાં. હે, અઘરું થઈ પડે. રાજી છે ને સંતો પાસે ક્યારેક ટકોર કરી દેવાય આવડી. તો એમના માટે નથી, આપણા બધા માટે વાત છે. એવું લઈજો પાછું. ગંગામાનું બહુ સાચવવું પડે મહારાજ. પછી અંદર બધા ચારે વસ્તુ ગંગામાં તમારી શી વાત, તમારી શી વાત, તમારી શી વાત. બધા ચાંપલું શી કરનારા ઘણા હોય. આવે અને ગંગામાનો પારો ઊંચો જાય, અહંકારની પૃષ્ટિ થાય, મૂળમાં તમે પાણી રેડો એટલે એ છોડ ઉગવાનો છે. અને મહારાજે 2 દાડા તો તોફાન કરે. બધી બઈઓ વિચિત્ર આવેલી, બધી કુસંગી બઈઓ બધી ભેગી થયેલી. એ આખો દાડો ને રાતે 12 વાગ્યા સુધી હસાન મશ્કરી ઠઠ્ઠાન બધું કરે રૂમમાં. બાજુ મહારાજ ઊંઘવા ના દે, ના બપોરે હોવા દે ના રાતે હોવા દે. મહારાજ દામોદર બેન મોકલે સેવામાંથી. દામોદર એ ઓળખે એટલે ગંગામાં કહો હવે શાંતિથી હોવો ને હોવા દો બાપા. અને કાં તો ત્યાં બાઈઓની સભા છે ત્યાં જઈને બેહો, સભામાં જઈને બેહો. શું કરવા? સત્સંગ કરવા આવ્યા બાપા, જાઓ ને ત્યાં. માને નહીં અને આ બધા તોફાન કરે. મહારાજે પછી થોડાક આકરા થયા. મહારાજ કહે દામોદર જા, આ બધા સુધરશે નહીં, જા બહાર જઈને હાંકળ વાંકી દે. હાંકળ એટલે સમજ્યા ને પેલા, અત્યારે સ્ટોપર કહેવાય. એ જમાનામાં શું થતું પેલા? હાંકળ વાંકી દે બહાર. અને બહારની સાંકળ વખાઈ દીધી મહારાજ. અને બારીથી ગંગામાં આંખ્યું કાઢી, હે દામોદરિયા કેમ હાંકળ વાંકી? મને પૂરી દીધી, અમને બધાને પૂરી દીધા, બંધ કર કે ખોલ કે. નહીં ખોલું, મહારાજે ના પાડી. આજ તમને શિક્ષા કરવાની. દામોદરને હસવામાં જાય. બોલો, નહીં ખોલું. અરે નહીં ખોલું, તને ભાન છે હું કોણ છું? અરે માં, તમે માં છો, ગંગા માં. બોલો બીજું શું કહેવું? પણ નહીં ખોલું એટલે નહીં ખોલું. અરે ના શું ખોલી કે મને પૂરી દીધી કે મારે આ બધાની આગળ મારી કિંમત શું રહે? કે આમ કરે. હવે ક્યાં દાઢું હતું એમને પણ તો કે આમ મારી કિંમત શું રહી? આ કિંમતમાં મરી જાઓ છો તમે બધા. અમને મારો જ, હેરાન કરો જ બધા. હવે અડધો કલાક ડોશીને હેરાન કર્યા અને ડોશી ધુઆ ફુવા કે મહારાજ તો જતા રહેલા ક્યાં? સભામાં.
અને દામોદરને કહીને ગયેલા કે અડધો કલાક હેરાન કરજે પછી ખોલી દે. અને અડધો કલાક હેરાન કર્યા પછી ખોલ્યું ને, અને ધુઆ ફુઆ ડોશી ઊભા થયા. અને બૈરા જોડે મોટો સ્ટોક હોય, શાનો? ગાળ્યોનો સ્ટોક બહુ હોય. ક્યાં હાચવતા હશે તમને જ ખબર હોય. અને પછી મહારાજને સભા વચ્ચે પહોંચી ગયા, એ ધુઆ ફુઆ થતા. અને ત્યાં મહારાજને જઈને કે, એ મેં માણા તો ઘણા ભાળ્યા, પરંતુ તારા જેવો હલકો કોઈ ના જોયો. શું બોલે છે, વિચાર નથી કરતા. શું કે છે? મેં માણસ તો ઘણા જોયા, પણ તારા જેવો હલકો કોઈ ના જોયો. મહારાજને ટૂંકારો કર્યો એની ના નથી, પણ માણસથી પણ કાઢી નાખ્યા. તારા જેવો હલકો કોઈ ના જોયો. માનનો ખંડન, અહંકારનો ખંડન ક્યાં લઈ જાય? અને આજથી ગઢડાની અંજળનો ત્યાગ. એ ડોશીઓ ચલો મારી જોડે બધા. આજથી ગઢપુરનો બંધ. આજથી સ્વામિનારાયણ ધિક્કાર છે તમને કે મેં આટલું તમારું રાખ્યું તો મારી યાદશા કરી, તમે મને પૂરી દીધી, મારું અપમાન કર્યું. અને ડોશી બૈરાને લઈને 25 હરિજનને લઈને આવ્યા હતા, લઈને નીકળી ગયા. આજથી ગઢડાનું પાણી હરામ. સમજણ વગરનો સત્સંગ પાયા વગરનો સત્સંગ છે. એટલે આ શૂળી ઉપર શયન કરાવે તો આ સાધુની સંગે રહીએ રે, ક્યાં વાત રહી? એક સામાન્ય પોતાના માનની પુષ્ટિ, અહંકારની પુષ્ટિ ન થઈ અને ભગવાનને છોડી દેવાના, પોતાના મોક્ષના દાતા ભગવાનને, સત્પુરુષને છોડી દેવાના હોય. શું સમજ્યા આપણે? શું સમજણ કરી આપણે? શું લીધું આપણે સત્સંગમાં? બનતું આવ્યું છે, ઇતિહાસ છે. જીવા ખાચરને માનની પુષ્ટિ મહારાજ બહુ હાચવતા જીવા ખાચર. બળતરાનો પાર નહીં. માનમાંથી ઈર્ષ્યા જન્મે છે. દાદા ખાચર ઉપર એટલી ઈર્ષ્યા. પરિણામ શું આવ્યું? મહારાજને મારી નાખવા માટે પ્રયોજન કર્યું. બોલો, મહારાજને લઈને દાદો ફાટ્યો છે. મહારાજને જ પતાવી દઉં તો દાદાનું કઈ અસ્તિત્વ જ ના રહે. બોલો, મહારાજને જે પોતાના મોક્ષના દાતા છે અને એને મારી નાખવાનું કાવતરું કર્યું. હુંકાર ક્યાં લઈ જાય છે, અહંકાર ક્યાં લઈ જાય. ગઢડાનો એક વિચિત્ર અસામાજિક તત્વમાં જેનું નામ નોંધાય અને એવો રામુ ખાચર ઉભડ્યો. એનું નામ હતું રામુ ખાચર. એને બોલાયો, તારે એક કામ કરવાનું છે. શું? સવારમાં અંધારામાં વહેલા મહારાજ માટે પેલું પતરાની આડ કરીને શૌચાલય બનાવેલું, ખાડો થોડો કરીને, પહેલાના જમાનામાં એવા કાચા ખાળકુવા કરીને ઉપર 2 ઈંટું મૂકી દે એવું બનાવેલું. મહારાજ સવારમાં વહેલા 4 વાગે ઉઠીને અંધારામાં શૌચાલયમાં જાય છે. તારે મહારાજને પતાવી દેવાના છે. કલ્પના તો કરો. આગળ બેસે છે, ભજન કરે છે સ્વામિનારાયણનું. મહારાજને તારે પતાવી દેવાના છે. રામો ખાચો ઊંચો થઈ ગયો. શું બોલો જીવા બાપુ? બોલવા નહીં. આમ એટલે સમજ્યા? 500 રૂપિયા આપીશ. એ જમાનામાં 500 રૂપિયા એટલે બહુ મોટી રકમ હતી. 500 રૂપિયા આપીશ, તારે આ કામ કરવાનું, કોઈને કહેવાનું નહીં. હું તું 2 જ જાણીએ. કલ્પના કરો, અહંકાર ક્યાં લઈ જાય છે માણસ. મહારાજને મારી નાખવા માટે સોપારી આપી. હોપારી કેમ તમારી ભાષા? બોલો. અને સવારમાં પેલો રામુ ખાચર હાથમાં છરો લઈને હાથમાં ઉભેલો, અંદર રાતમાં જ પેસી ગયેલો. સવારમાં અંધારામાં મહારાજ રોજ 4 વાગે નિયમ હતો ઉઠવાનો. કોઈ દિવસ નહીં. હવે આ તો સૌનું જાણે એ આ ના જાણે. શું માણસ છે? મહારાજે સવારમાં ઉઠીને કોઈ દિવસ નહીં, એ દિવસે મહારાજે ભગુજીને કહ્યું, ભગુજી ફાનસ લઈ લો અને શૌચાલયનું બારણું ખોલો. તમે પતરાનું બાયણું બનાવેલું તો કટલા જેવું, તો કે આ બાયણું ખોલો. ભગુજીને એમ થયું કોઈ દાડ નહીં, આજે મહારાજમાં નાવું પડશે, ભલે નહીં નાખજો પણ અત્યારે ખોલો. ફાનસ લઈને ભગુજીને આગળ કર્યા. મહારાજને ખબર હતી, બધું જાણતા હતા, અંતર્યામી બધાનું જાણે, અન્નકોટી બ્રહ્માંડનું જાણે. એના માટે શું નવું હતું પહેલા? શું અજાણ્યું હોય?
અને ભગુજી પાછા હા મેં કોણ પાછા કયું પાત્ર પસંદ કર્યું મહારાજે? ભગુજી. અને ભગુજી હાથમાં ફાનસ લઈને જ્યાં બાયણું ખોલ્યું, અંદર પેલો અજવાળામાં જોયું, પેલો રામુ ખાચર ઉભેલો, છરો લઈ હાથમાં, જેવો મહારાજ પેલો તલવાર લઈને પેલો જેવો મહારાજ અંદર માથું અંદર નાખે, ખટ દઈને કાપી નાખે, એવા ઈરાદા મહારાજ. પેલા રામા ખાચરને જોયો, ભગુજી એટલું જ બોલ્યા, એટલે રામલા તું હાથમાં તલવાર? એક હાથ પકડીને ફાનસ બાજુ મૂકીને એક હાથે બાર ફીકે ફંગોળ્યો, 2 ગલોટિયા 4 ગલોટિયા ખાઈ ગયો, એક અદબત મારી. ભગુજીના કાંડામાં 200 હાથીનું બળ હતું, એવું મહારાજે આશીર્વાદ આપેલો. હવે એનો એક લાફો 32 કાઢી નાખે કે બીજું કઈ કરે. બોલો કે બાપા ભૂલ થઈ ગઈ મારી, બોલ ભૂલ થઈ ગઈ. નહીં હવે બોલ, તું કેવી રીતે આવ્યો, તું કેમ આવ્યો છે? તમારી ગાય છું. ગાય પછી અત્યારે બોલ, તું તને મોકલ્યો છે કોને? તારી હિંમત નથી કે તું અહીંયા આવી શકે? કેમ આવ્યો તો બોલ. કે મહારાજને મારી નાખવા આવ્યો. કોને મોકલ્યો? જીવા બાપુએ. શું આપવાનું કર્યું તું? 500 રૂપિયા. વિચાર તો કરો. ને બધા એનું મૂળ કારણ કયું વેલા? અહંકાર. અહંકાર. જેનું ભજન કરે છે, જેનો ચાંદલો કર્યો છે, જેની કંઠી બાંધી છે, એ અહંકારે કરીને એમને જ એમની સામે આ પરિસ્થિતિ. હવે સૂર્યની સામું કોઈ ધૂળ નાખે, સૂર્યને આંધળો કરવો છે મારે, સૂર્ય આંધળો થાય? તો કોઈ દિવસ ભલા થઈને ઇતિહાસના પાત્રો ભૂતકાળમાં ગયા છે, એ બધા કેસ પતી ગયા છે. આપણા જીવનમાં શરૂઆત ક્યાં આટલી બધી નહીં થઈ હોય. શરૂઆત તો હંમેશા કપડું તૂટ્યું હોય ને, કપડાની શરૂઆત તો જળી ગયું હોય ને એનાથી થાય, એક કાણું પડ્યું એનાથી થાય, અને પછી વધતું જાય વધતું જાય વધતું જાય. મુક્તો હંમેશા શરૂઆત નાનાથી થતી હોય છે. એટલે તમને રાત્રિ દિવસ દરેક સભામાં આ છેલ્લા 2 વર્ષથી અમે ઘસી ઘૂંટી નાની ઉપર પ્રભાવ પાડીએ છીએ. મુક્તો કોઈ દિવસ હુંકાર લઈને સત્સંગમાં ના આવશો. સત્સંગમાં તો બહાર નહીં, બારે ના ચાલે. હુંકારને છોડતા શીખજો. અહંકાર તમારું પતન કરશે, આપણા સૌનું પતન કરે, કોઈ પણ હોય. અહંકાર પતન માટેનું પગથિયું છે, પતનનું પગથિયું છે. પૈસાનો અહંકાર, પોતાની આવડતનો અહંકાર, પોતાની બુદ્ધિનો અહંકાર, પોતાની કોઈ લૌકિક મોટપ હોય એનો અહંકાર. શાનો અહંકાર? કોનું છે બધું? અને બીજો શબ્દ એટલે વાપર્યો કે મારું કશું નથી. જો મારું મટશે ને, આપણે મારું મનાઈ ગયું છે ને, એનો અહંકાર આવે છે. અહમ અને મમત્વ એ જ મોટામાં મોટી માયા છે. મહારાજ વતનામૃતમાં લખે છે. અને હુંમાંથી મારું જન્મે છે, મારું છે, બધું મારું છે, મારું મનાય છે, એટલે અહંકાર આવે. ગુણ આપણો મનાય છે. કોઈ આપણામાં ગુણ હોય ને, મારામાં ગુણ છે. અરે તારો ક્યાંથી ભાઈ? તું ઓછીનો તને ભગવાને આપ્યો છે. શું આપણે ગુણ હતા કશું? તે શું થયું આપણામાં? સાની સંપત્તિ? જન્મ્યા ત્યારે શું લઈને જન્મ્યા હતા? એટલે કરોડો રૂપિયા મળ્યા, શું તારા છે? અને જ્યાં મારું આવે છે, એ મારામાંથી ફરી પાછો અહંકારની વધુ પુષ્ટિ થતી હોય છે. મુક્તો એક પ્રસંગ કયો તો, સમય થઈ ગયો છે, પરંતુ એક 5-10 મિનિટ રજા આપો તો લઉં. પૂનમે એક બહુ અદભુત પ્રસંગ કયો હતો. પૂનમે કેટલા હતા ગઈ પૂનમે? બહુ ધ્યાન રાખવા જેવો પ્રસંગ છે. અહંકાર, અહમ અને મમત્વ ક્યાં લઈ જાય છે? શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજેલા. રિપીટ કરું છું, પણ બહુ મહત્વનો પ્રસંગ છે આપણા જીવન માટે. એટલે શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજેલા. સાંજનો 4 વાગ્યાનો સમય હતો. મહારાજ સભા કરવા માટે લક્ષ્મીવાડીમાં વધાર્યા છે. મહારાજે અડધો કલાક સભા કરીને પછી મહારાજ કે ચલો હવે આપણે દરબાર ગઢવા જઈએ. અને જે મહારાજ ઉઠવા જતા હતા, સંતો હરિભક્તો બધા ઉઠવા જતા હતા, અને એ જ વખતે પીઠવાજાળના ખીમા ભગત હતા. પીઠવાજાળ ગામના ખીમા ભગત, સૌરાષ્ટ્રમાં આવ્યું પીઠવાજાળ ગામ, અને એના ખીમા ભગત હતા. ઠાકોરજીની સેવામાં, મંદિર નહીં, ખેતીની વાડીની સેવામાં આવી ગયેલા છેલ્લા 500 વર્ષથી, અને ખેતરની વાડીની સેવા કરતા, ખેડવાની સેવા કરતા. બહુ હારા હરિભગત, ખીમા ભગત,
દોડતા આયા, મહારાજ 1-2 મિનિટ બેહો, મહારાજ 2 મિનિટ બેસો. મહારાજ કે શું છે ખીમા ભગત? અરે મહારાજ 2 મિનિટ. મહારાજ કે બોલ શું છે, શું બોલ? અરે મહારાજ બાજુમાં પધારો ને. મહારાજ કે શું છે? મહારાજ આ બાજુમાં વાડી ને, વાડીમાં લક્ષ્મી વાડીમાં જ બાજુમાં બળદ બાંધવાની અમારી કોડિયું ઘર છે, મહારાજ ત્યાં પધારો ને. મહારાજ છે શું? મહારાજ ત્યાં આપણો 10 વર્ષથી જૂનો બળદ છે અને એ બહુ જ મહારાજ ભગત છે, બળદ છે પણ બહુ ભગત છે. અને બળદનો 8-10 દિવસ પહેલા મહારાજ રાંપ વાગી છે. રાંપ ગામડામાં રાંપ એટલે સમજે ને, પેલી ખેડવાની રાંપડી હોય. અને રાંપડી મહારાજ અને બળદના પગમાં વાગી અને પગ કપાઈ ગયો છે, અપંગ થઈ ગયો છે બળદ. માટે મહારાજે બળદને દર્શન દેવા પધારો. મહારાજ રીબાય છે, એને ધામમાં મોકલી દો એવી પ્રાર્થના છે મારી. મહારાજ કેમ બોલ્યા નહીં? મહારાજ બળદ ભગત છે. મહારાજ કે ભગત છે એટલે? અરે મહારાજ એકાદશીને દિવસે નિર્જળા કરે છે બળદ. એકાદશીએ નિર્જળા ઉપવાસ કરે છે, કશું લેતો નથી, પાણી લેતો નથી. દર એકાદશીએ બોલો, એને ખબર પડી જાય કે એકાદશી છે, અને એ દિવસે ઉપવાસ નહીં, નિર્જળા ઉપવાસ કરે છે. છેલ્લા 10 વર્ષથી જ્યારથી આપણે ત્યાં આવ્યો છે ને ત્યારથી. મહારાજ દર્શન દેવા પધારો. બિચારો રીબાઈ છે. મહારાજ હસ્યા, મરમાળું હસ્યા. મહારાજે મોં મલકાયું ને મહારાજ ઉભા થઈને ચાલતા હતા. મહારાજ કે પછી, અત્યાર નહીં, પછી. અને મહારાજ સીધા દાદાના દરબારમાં જતા રહ્યા. બધાને થોડું આશ્ચર્ય થયું કે મહારાજનો આટલો બધો અતિ દયાળુ સ્વભાવ, અને મહારાજ આવું સાંભળ્યા પછી મહારાજ દર્શન દેવા ન પધાર્યા, કંઈક છે. દરબારગઢમાં ગયા, ત્યાં રોજ સાંજે સંધ્યા સભા થતી. મહારાજે જળબળ ધરાવીને ફરી પાછા લીમતરુના વૃક્ષ નીચે આવીને મહારાજ ઢોલિયા ઉપર બિરાજ્યા. સભાની શરૂઆત કરવા જાય ત્યાં સુરા ખાચર ઉભા થયા. મહારાજ, એક પ્રશ્ન થાય છે. શું પ્રશ્ન છે? મહારાજ, આપનો અતિ દયાળુ સ્વભાવ છે, અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પરદુખ હારી રે વારી બહુ નામીનો, કોઈને દુખીઓ રે દેખી ન કમાય. મહારાજ, તમે કોઈને દુખિયા દેખી નથી શકતા. બળદની વાત તમે સાંભળી હમણાં, અને છતાં આવો ભગત બળદ, અને એનો પગ કપાઈ ગયો છે, રીબાઈ છે બિચારો, અને દર્શન દેવા બાજુમાં 4 ડગલા જવાનું હતું ને તમે ન પધાર્યા. મહારાજ, એનું રહસ્ય શું? તમે પાછું મરમાળું હસ્યા. મહારાજ, તમે ઉઠીને નીકળી ગયા, આનું રહસ્ય શું સમજાણું નહીં. શ્રીજી મહારાજ કે ચલો આપણે હવે ફરી જઈએ, તમારે રહસ્ય જાણવું છે ને. બધા ચલો લક્ષ્મીવાડીમાં. સંતો હરિભક્તોનો ટોળો લઈને મહારાજ પહોંચી ગયા ફરી. હવે વખતે પતાવી દીધું હતું. આ મહારાજની લીલા છે બધી. મહારાજ ત્યાં ગયા. મહારાજ ત્યાં બળદની જોડે જઈને મહારાજ કે ક્યાં ગયો બળદ? મહારાજ આર્યો. ખીમા ભગત રાજી થયા. ત્યાં મહારાજ આવ્યા, હું સાંભળ્યું. મહારાજ કે લાવો એક ખુરશી લાવો. મહારાજ કે બળદને જરા પ્રકાશ હતો, ખુલ્લો વાડો હતો, અને ત્યાં બળદ બાંધેલો. મહારાજે ખુરશી નાખીને બેઠા. મહારાજ કે સંતો બેહી જાઓ, હરિભક્તો બેહી જાઓ, મારે આ બળદનો ઇતિહાસ કેવો છે. આ બળદ કોણ છે, ઓળખો છો તમે? અરે મહારાજ, બળદ નથી, એ ભગત છે. અને પછી મહારાજ જે ઇતિહાસ કે છે, બળદની સામે બેસીને મહારાજ જો આ મમત્વ શું કરાવે છે. મહારાજ કે બોટાદ ને સાળંગપુરની વચ્ચે સેંજલી અને વેંજલી 2 ગામ છે. બોટાદથી સાળંગપુર જતા રસ્તામાં સેંજલી અને વેંજલી નામના 2 ગામ આવે છે. અડીને છે. સુરેન્દ્રનગરની બાજુમાં લટુડા ને કટુડા છે. આજે જ અમે નીકળ્યા હતા હવાર, એટલે મને ખબર. ગઈકાલે હાજે એમ નીકળ્યા ને ત્યારે એક લટુડા આવ્યું, બાજુમાં તરત કટુડા આવ્યું. એમાં સેંજલી ને વેંજલી 2 અડીને ગામ છે. સેંજલીના મહારાજ કહે છે, સેંજલી તેમાં અમારા સત્સંગી છે, ને વેંજલીમાં આપણા હરિભક્તો છે. સેંજલીના જયશંકર બ્રાહ્મણ હતા, અને જયશંકર બ્રાહ્મણ આપણા સત્સંગી, અને એમના ખેતરના એક જ શેઢે બાજુમાં બીજું છે ખેતર, એ વેંજલીના. આ બાજુ સેંજલીની હદ પૂરી થાય, અને છેલ્લું ખેતર આમનું કોનું? આ જયશંકર બ્રાહ્મણનું. અને બાજુમાં વેંજલીના લાખા કણબી, અને એમનું ખેતર. 2નો એક શેઠે ખેતર. એ સત્સંગી. અને એક દિવસ જયશંકર બ્રાહ્મણ હળ લઈને ખેડતા હતા, અને એમાં એમને ખેડતા હળનો જ્યારે પેલું રાંપડી સહેજ આમ જતી રહી પેલી બાજુ, શેઢા બાજુ. કોના શેઢા બાજુ? પેલાના ખેતરના શેઢા બાજુ શેઢો તોડીને થોડું ખેડ કરી નાખ્યા. એક વેંચ જતી રહી એ બાજુ,
અને પેલા જોઈ ગયા દૂરથી. કોણ? લાખા કણબી જોઈ ગયા, સત્સંગી હતા પણ એ જોઈ ગયા. અને મારા ખેતરમાં હે બામટા ત્યાં ગયો ને ગાળી દીધી બરાબર. હે ને એમ કહીને હાથમાં રાંપડી આવી, એમના ખેતરમાં રાંપ પડી હતી, રાંપ લઈને ભાગ્યા. મારી નાખું સાલા, મારા ખેતરમાં ત્યાં એક વેચ ત્યાં મારી જમીન પચાવી પાડવી. નજીક આવીને બૂમ પાડવાનું, એ બામા કેમ ત્યાં આ શેઠો નથી ફાળતો, આંખો ફૂટી ગઈ છે, આ શેઠો કેમ તોડી નાખ્યો, મારા ખેતરમાં કેમ બેઠો? અને ક્રોધી સ્વભાવ હતો. અને મારું ખેતર, મારું ખેતર, મારું ખેતર. અને એના વિચારમાં, એના ક્રોધમાં, મારા ખેતરની લાઈવમાં બોલો ઓલા બામણ બિચારા જયશંકર, મારી ભૂલ થઈ ગઈ, મારો ઈરાદો નતો. અરે શું ભૂલ થઈ ગઈ? આવી ભૂલ થાય? આ તો મેં કીધું નહીં તો તું ધારે કાલે વાર તું મારા ખેતરમાં પહી જઈશ, સમજે શું બામણ? અને ઓલા, અરે પૈસા પણ મેં માફી માંગી, પૈસું કરવા તમે બોલ બોલ કરો છો, હવે પાછું હામું બોલે એમ કહીને સીધી રાંપ મારી. એટલે રાંપ મારી. અને જેને રાંપ જોઈએ છે એને ખબર હશે, આગળ અણીદાર ધારદાર હોય. અને પેલા જયશંકર બ્રાહ્મણનો પગ કપાઈ ગયો. સીધી રાંપ મારીને પગ કપાઈ ગયો, એક પગ કપાઈ ગયો. અપરાધ થઈ ગયો, ભયંકર અપરાધ થઈ ગયો. મારું ખેતર, મારું ખેતર, મારું કશું નથી, શું છે લે આપણું? અને ક્રોધમાં આવેશમાં ન કરવાનું બની ગયું. માણસો ભેગા થઈ ગયા, ઘેર જતા રહ્યા, દખા થયા, બધું થયું. પરંતુ બિચારા રીબાય, પગ વગરના થઈ ગયા, અપંગ થઈ ગયા. જયશંકર લાખા કણબીને અંતકાળ આવી ગયો, ઉંમરમાં મોટા હતા થોડા, દેહાંત સમય આવ્યો. મહારાજ કહે છે, આ બળદ કોણ છે ખબર છે? આ લાખો કણબી છે, આ લાખો છે. આ જે મહારાજ વાત કરે ને, પેલા બળદની આંખમાંથી ચોધાર આંસુ દાડ 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 પડતા જાય. મહારાજ બધા જોઈ રહેલા, પસ્તાવો અંદર થઈ રહેલો. બળદની આંખમાંથી ચોધાર આંસુ પડે. મહારાજ કે આ લાખો છે, એણે અમારા ભક્તનો અપરાધ કર્યો હતો ને એનું પરિણામ આવ્યું છે. અપરાધ થયો છે આમાંથી, અહમ અને મમત્વમાંથી. મહારાજ બધા સંતો હરિભક્તો ઉભા થઈ ગયા. મહારાજ છોરું કછોરું થાય, માવતર કમાવતર ના થાય. મહારાજ માફ કરી દો, હવે એની ભૂલ થઈ ગઈ, અમે એના વતી માફી માંગીએ. જો બિચારો રડે છે, મહારાજ એને ધામમાં મોકલી દો, બિચારો રીબાય છે, ધામમાં મોકલી દો. મહારાજ આમ કરે. મહારાજ કે અમારા ભક્તનો અપરાધ, જેનો અપરાધ કર્યો હોય એના થકી જ છૂટે. મારા ભક્તના અપરાધીને મારાથી ન છોડી શકાય. જો તમને દયા આવતી હોય, જાઓ ખીમા ભગત, ગાડું લઈને અત્યાર જાઓ, સેંજલી જાઓ. અને બિચારા જયશંકર ભૂદેવ હજુ જીવે છે અને એમને અપંગ છે, રીબાઈ છે, એ હેરાન થાય છે. એમને જાઓ ગાડામાં 4 જણા ઉંચકીને બેહાડીને લઈ આવો, અને એ એનો અપરાધ માફ કરશે તો થશે. તાબડતોબ ગાડું લઈને પહોંચ્યા સેંજલી. હવાર સુધીમાં એમને ઉપાડીને લઈને બેહાડીને હવારમાં લઈને આવ્યા. મહારાજ જયશંકર ભૂદેવ આવી ગયા. બિચારા હેડી શકે નહીં, ગાડામાંથી નીચે ઉતરી શકે નહીં, 4 જણા ઉંચકીને બેહાડેલા. મહારાજ કે ગાડું અહીં ઉતારશો નહીં, એમને ઉતારો, ચલો વાડીએ અમે આવીએ છીએ. બધા સંતો હરિભક્તો વાડીએ ગયા. મહારાજે પહોંચ્યા, ભૂદેવને કહ્યું, ભૂદેવ એમને હવે ઉતારો. જયશંકર ભૂદેવ અમને ઓળખો છો? આ બળદ હમું લઈ જઈને કે આ બળદને ઓળખો છો? મહારાજ બળદ છે. મહારાજ કે આ લાખો છે, આ લાખો છે. તમારો અપરાધ થઈ ગયો હતો ને તમને જે ક્રોધમાં આવેશમાં આવીને જે રાંપ મારી હતી ને, એની દશા થઈ છે. રીબાઈ છે, જો એનો પગ કપાઈ ગયો. તમને તમારો પગ કાપ્યો હતો, એનો પગ કપાણો છે. તમારો રાંપથી પગ કાપ્યો હતો, એનો રાંપડી વાગી ગઈ છે ને પગ કપાણો છે. મહારાજ કે ભગત જયશંકર ભૂદેવ, અમારાથી અપરાધ માફ ના થાય. તમે નીચે ઉતરી એના માથે હાથ ફેરવો અને એનો અપરાધ માફ કરો. હવારમાં તે બળદની આંખમાંથી આંસુ વહેતા જાય. જયશંકર ભૂદેવ હાથ ફેરવી બોલ્યા, લાખા મને કાંઈ નથી, હું તારો અપરાધ માફ કરું છું. મહારાજ હું પ્રાર્થના કરું છું, મહારાજ તમે સક્ષમ છો, મને તમે આ કરાવડાવો છો, બાકી તમે તો અનંતના અપરાધને માફ કરવા સક્ષમ છો. મહારાજ બતાવે છે
કે પોતાના ભક્તોના, પોતાના સંતોના અપરાધને સ્વયં શ્રીજી મહારાજ પણ માફ નથી કરતા. વચનામૃતમાં લખ્યું છે પ્રથમનું 71, જો છેલ્લાનું 35, મધ્યનું 35, છેલ્લાનું 21, છેલ્લાનું 22 મહારાજના શબ્દો છે આ બધા. પંચ મહાપાપથી છૂટાય, ભગવાનને, ભગવાનના સંતો ભક્તોના અપરાધથી ન છૂટાય. અને મહારાજે અપરાધ માફ કરાયો. પછી મહારાજ બોલ્યા, મહારાજ કે ખીમા 12 વાગે અમે આ બળદને તેડવા આવશું, બપોરે 12 વાગે અમે તેડવા આવશું. 12ના ટકોરે બળદ જય સ્વામિનારાયણ મહારાજે મૂર્તિના સુખમાં લઈ લીધું. મમત્વ ક્યાં લઈ જાય? મારું 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 મારું. મુક્તો ઘર બાર, કુટુંબ પરિવાર, દીકરા દીકરીઓ, અહંકારને લઈને મારું જન્મે છે, હું ને મારાનો ત્યાગ કરતા શીખજો. આ સત્સંગનું ફળ છે. નહીતર મુક્તો ગમે ત્યારે આવી પરિસ્થિતિ સર્જાય, સમજણ સમયે નથી રહેતી. એ સમજણ કેળવજો એવી આપ સૌને અમારી 2 હાથ જોડીને વિનંતી છે. આ બધું સાંભળવા માટે નથી, પાછા વળવા માટે છે. આ પ્રસંગો સાંભળવા માટે નથી, પાછા વળજો, પાછા વળજો. દ્રોહથી પાછા વળજો, અપરાધથી પાછા વળજો, અહંકારથી પાછા વળજો, મમત્વથી પાછા વળજો. મારા ભગવાન, બસ એક મારા ભગવાન છે, બાકી કાંઈ આપણું નથી. સમજી લેજો, બધો બ્રહ્મ છે. આ બધો બ્રહ્મ છે. ખોટાને આપણે સાચું મારું મારું માની લીધું છે. શું છે આપણું? કોણ તમારી આપણી જોડે રહેવાનું છે? માટે બ્રહ્મ ભાંગજો. મહારાજને પ્રાર્થના કરીએ, હે મહારાજ, બસ આ બધી વાતો અમારી બને એવી અમારી પર કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો. સહજાન સ્વામી મહારાજ.